અત્યારે સમય થઈ રહ્યો છે આજના ટ્રેડિંગ કોલ્સ પર નજર કરવાનો. તો અમિતજી, આજે હવે ટ્રેડિંગ માટે તમે ખાસ ક્યાં ફોકસ રાખશો, સ્ટોક સ્પેસિફિક? સી કેપિટલ માર્કેટ સ્પેસમાં અગર આપણે જોઈએ તો 361માં આપણને એક મલ્ટી મંથ કન્સોલિડેશન જોવા મળ્યું તો, પણ એના પછી ઇવેન્ચ્યુઅલી અગર આપણે જોઈએ તો અત્યારના 1170 1160 ની ઉપર આપણને આ સ્ટોક સસ્ટેન કરી રહ્યો છે અને કંઈ ના કંઈ પર એક રિલેટિવ સ્ટ્રેન્થ પણ દેખાડી રહ્યો છે. તો પોસિબિલિટી છે કે આમાં થોડું અપસાઇડ, મોડરેટલી પોઝિટિવ અપસાઇડ એક મોમેન્ટમ જોવા મળી શકે છે. અને રિસ્ક ટુ રિવોર્ડ પણ અગર વાત કરીએ તો થોડું ફેવરેબલ બની રહ્યો છે. 1140 નો સ્ટોપ લોસ રાખવો જોઈએ. કરંટ માર્કેટ પ્રાઇસ પર બાય કરીને ઉપરમાં 1250 ટાર્ગેટ રાખી શકે. એટલે જુઓ, અહીંયાથી ખાસ કરીને 361 વેલ્થ એસેટ મેનેજમેન્ટ પર ધ્યાન રાખજો. એક સારી તેજીની અપેક્ષા છે. અહીંયાથી 1140નો સ્ટોપ લોસ તમારે અહીંયાથી ફોકસમાં રાખવાનો છે. ઉપરમાં 1250 સુધીની જગ્યા બનતી દેખાઈ રહી છે, એટલે રિસ્ક રિવોર્ડ પણ સારો છે, ફોકસમાં રાખવાનો છે. આ કાઉન્ટરમાં તમને એક સારી તેજી જોવા મળી શકે છે.